અને હવે વાત કરવી છે બનાસકાંઠા જિલ્લાના વિભાજન એને લઈને ઊભા થયેલા વિવાદના વિરોધના વંટોળની અને આ બધા વચ્ચે હવે અંધશ્રદ્ધાની પણ એન્ટ્રી થઈ છે। જી હા, આપણે કહેતા હોઈએ છીએ શ્રદ્ધા અંધશ્રદ્ધા વચ્ચે પાતળી ભેદ રેખા છે, પણ અહીંયા તો અંધશ્રદ્ધા આસમાન ફાડીને નીકળી ગઈ હોય એવું લાગે છે। કારણ કે ઓગળ જિલ્લાની માંગ થઈ રહી છે અને ઓગળ જિલ્લાનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક ભૂવો ધૂણી રહ્યો છે, ભૂવો દાણા પાડી રહ્યો છે અને કહી રહ્યો છે કે માતાજી આ જિલ્લો બાજુમાં લાવશે, એટલે કે આ નવો જિલ્લો ઓગળ જિલ્લો બનશે એવી જાહેરાત, એવી ભવિષ્યવાણી ધૂણતા આ ભૂવો કરી રહ્યો છે। ના કોઈ નેતાઓ કહી રહ્યા છે, ના સરકાર કહી રહી છે, ના તંત્ર કહી રહ્યું છે। હા, માંગણી થઈ રહી છે ઓગળ જિલ્લાની અને એની જાહેરાત, એની ભવિષ્યવાણી એક ભૂવો કરી રહ્યો છે। આનાથી મોટી અંધશ્રદ્ધા બીજી કઈ હોઈ શકે? તમે તો કદાચ એમ કહેતા છે બાપુ હું 45 લવાનો છોકરો છું, ગરીબ લવાનો છોકરો પણ હું ભોળિયો માણસ છું। હું કદાચ વગર મારા વગર નાથ છે ને મારા વગર નાથ છે ને મારે જહુની ગાદીનો માતા છું સાહેબ, મારી માતા દર્શન કરવા ઉપર છે।